વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડોદરા વિવિધ વોર્ડમાં ફરી પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને તેનો લાભ આપી રહી છે। આજે વડોદરા મકરપુરા સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે વોર્ડ નંબર 19માં પહોંચી હતી। આજે અંતિમ દિવસે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર પિંકીબેન સોની, ધારાસભ્યો સહિત કાઉન્સિલરો અને મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા। તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે કરેલી વાતચીત અને ઉદ્બોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। ત્યારબાદ લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરામાં 19 દિવસથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી પહોંચીને તેનો લાભ તમામ નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે। આજે અંતિમ દિવસે વોર્ડ નંબર 19માં તેનું સમાપન થયું હતું। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તમામ લોકોને યોજનાઓનો લાભ લેવા માટે જણાવ્યું હતું। વડાપ્રધાનને દેશના વિવિધ વિસ્તારોના લાભાર્થીઓને ઉદ્બોધન કરી ભારતને વિકસિત કરવા યોગદાન આપવામાં આવ્યું હતું। વડોદરામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન બાદ પીએમ સ્વનિધિ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્માન યોજના, મુદ્રા લોન યોજના, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ આવાસ યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓ 40,000 જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા। એનો હેતુ એ છે કે સરકારની જે બી યોજના હોય એ બધા જ લોકોને મળે એ માટેનો આ કાર્યક્રમ। નરેન્દ્રભાઈ મોદીજી તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે ગુજરાતમાં હતા, લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિ સુધી આ યોજનાઓની માહિતી અને માર્ગદર્શન તથા એની લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે એ માટેની સરકારની પ્રતિબદ્ધતા ગેરંટી છે। ઉત્તમ શિક્ષણની ચોક્કસ ગેરંટી છે। અન્નની ગેરંટી છે। ઉજ્જવલા યોજના દ્વારા ઘરે ઘરે ગેસની ગેરંટી છે। પહેલેથી રામલલાના જન્મ સ્થળ પર જ્યારે રામલલાની સ્થાપના થયેલી છે ત્યારે સંસ્કારી નગરી વડોદરા પોતે પણ એક ઉત્સવ તરીકે આગળ આવે। દરેક લોકો પોતાની સોસાયટી, પોતાના ગલીમાં રંગોળી બનાવે। અનાજ મફત તો મળી રહ્યું છે, પણ લગ્ન પ્રસંગમાં આપણે અનાજને બગાડ ન થાય એની પણ ચિંતા કરવી, તો એ મેસેજ પણ આપણે આપવો જોઈએ। મારા ઘરવાળો ઓફ થઈ ગયા હતા, એનેથી મને લાભ મળ્યો છે। મેં મજૂરી કરું છું। 2 લાખ સરકાર તરફથી 2 લાખ મળ્યા મને, એનો આભાર।